3 અલાર્મ ઘડિયાળો અનુક્રમે 15 મિનિટ, 18 મિનિટ અને 20 મિનિટના સમયાંતરે વાગે છે. જો તે ત્રણેય એકસાથે સવારે 9 વાગે વાગી હોય, તો હવે ફરી કયા સમયે એકસાથે વાગશે? તો આવા પ્રશ્નમાં પહેલા તો આપણે સર્વપ્રથમ બધી જ સંખ્યાનો લસા લેવાનો, જેથી આપણને ખબર પડે કે એકસાથે બધી ક્યારે વાગે. તો આપણે અહીંયા 15, 18 અને 20 મિનિટનો આપણે પહેલા તો લસા લઈશું. તો અહીંયા લખી નાખશું 15, 18 અને 20. તો 5 વડે પહેલા ચલાવીશું. 5 તરી 15, 18 એમના એમ અને 5 ચોક 20. હવે 3 વડે તો 3 એકા 3, 6 તરી 18 અને 4 ના 4. હવે ફરીવાર 3 વડે 3 દુ 6 અને 4 એમના એમ. 2 વડે 2 એકા 2 અને હજુ એકવાર 2 વડે. તો અહીંયા આપણે જોઈશું કે આપણને અવયવ મળ્યા છે 5 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 2. તો અહીંયા આપણો જવાબ થઈ જશે 5 દુ 10 ગુણ્યા 3 તરી 9 અને 9 દુ 18, એટલે થઈ જશે 180 અને પાછળ લખી નાખશું મિનિટ. તો આપણને કીધું છે કે જો કોઈ એક સાથે 9 વાગે વાગે તો હવે ક્યારે વાગે, અને આપણો જવાબ આવ્યો છે 180 મિનિટ. તો 180 ને આપણે પહેલા તો કલાકમાં ફેરવવા માટે 60 વડે ભાગી નાખશું. તો 6 તરી 18, આપણી પાસે 3 કલાકનો સમય મળ્યો. એટલે કે જો ઘડિયાળ આપણી 9 વાગે એકસાથે વાગી હોય તો એમાં આપણે 3 કલાક એડ કરીશું, એટલે 9, 10, 11 અને 12. હવે બધી જ ઘડિયાળમાં એકસાથે 12 વાગે ફરી વાર વાગશે. બસ આમાં લસા યાદ રાખવાનો છે અને એકમ યાદ રાખવાનો, કે એકમ મિનિટમાં આપ્યો હોય અને જવાબ જો કલાકમાં પૂછ્યો હોય તો આપણે એને કલાકમાં ફેરવી નાખવાનું. વિડીયોને લાઈક કરી દો, તમારો જવાબ કોમેન્ટ કરી દો અને આપણી આ ગુજરાતી ગણિત ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરી દો. મળે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.